શ્રી કૃષ્ણ બધાને. આજે તો જવાનું છે મારા મમ્મીના ઘરે, બાના ઘરે. સિટીમાં મમ્મી કે ગામડામાં બા કે, એટલે મારા બાના ઘરે જવાનું છે. એટલે એને જો ભાખરી મોટી મોટી બનાવી નાખી છે. જલ્દી જલ્દી જવું છે ને રાતના જઈ, કોઈ દિવસ રાતના ગયા નથી. પહેલી વાર રાતના જઈ 3 કલાકનો રસ્તો છે. કેટલા વાગે પહોંચી ને બધા વિડીયોમાં જોતા રહેજો. આર્યન ક્યાં જવું છે? ગામડે. અહીંયા હાલ મામાના ઘરે જવું ને. એટલે જો મોટી મોટી જલ્દી જલ્દી ભાખરી કરી નાખી છે અને મેથીની ભાજી કરી નાખી. જલ્દી થઈ જાય ને એવું જ કર્યું. ફટાફટ તૈયાર થઈને હમણાં નીકળશું. તૈયાર થઈ ગયા છે. આ બેલ્ટ બાંધવાનું છે કા વરસ દીધા કોટ નથી પહેર્યું એટલે ભૂલાઈ ગયું. ટોપી પહેરલો, બહુ ઠંડી છે. કેવી લાગે છે? રખતો હોય અને માવતર જવાનું રખતો હોય તમારા બાન ઘરે જાય. કોટ કેવો પહેરો છો? બેલ્ટ બાંધવાનો છે. હાલો તૈયાર થઈ નીકળી જઈએ છીએ. રસ્તામાં આજ તો રાતે હું 4 વ્હીલ કઈ હલાવીશ ને, ઈ હલાવવાના એટલે જલ્દી પકડી. બેલ્ટ બાંધી ગાડીમાં બાંધતા હોય ને એમ જેવું છે આમ જો. અને આ ટોપી આને દેખાડજો. अभी मजा आएगा ना भिड़ो. શું હે ટોપીલાલ ટોપીલાલ? ફોરવ્હીલમાં બેસી ગયા છે. બધા દરવાજા બંધ છે ને તો ઠંડી બહુ છે. સ્વેટર પહેરે છે તો ઠંડી લાગે છે. ઠંડી એટલી છે બહુ જ. इसकी गारंटी मैं नहीं दे सकता. અને આજે કેટલા વાગ્યા છે તને બતાવું. 9:15 થયા છે. 8:30 નીકળ્યા છે. 9:15 થયા છે. ત્રંબાથી નહીં દૂર છે. કેટલા વાગે પહોંચી ને એને ત્યાં જઈને બતાવશું તમને. ઓમ જોઈને જઈને 3 કલાકનો રસ્તો છે. અત્યારે રાત્રે જઈએ કેટલી કલાકે પહોંચાડે છે ને જોવું છે. એટલે મારે 4 વ્હીલ લાગતી નથી, એને 4 વ્હીલ લાગવાની છે. 3 કલાકનો રસ્તો છે એટલે 9 વાગ્યા 10, 11 ને 12 વાગે પહોંચીશું આપણે. ઠીક કે 2 કલાકમાં પહોંચાડી દઈશું? 2 કલાકમાં પહોંચાડી દઈશું એમ કહે છે. 9 ને 9:15 થયા છે. 9:15. હવે ગુડ મોર્નિંગ બધાને. આજે છે ને સવાર ઉઠી ગયા બધાને. સાંજે કોઈ ગયા પણ મોડું થઈ ગયું અને થાકી ગયા એટલે બધા નીંદર આવતી એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં. અત્યારે ઉઠીને જે ઉઠ્યા છે એ દી ક્યાં કોઈ ગયો જતો. જે ઉઠ્યા છે ને વાડીએ છે ને બહુ મજા આવે એવું છે. હમણાં બધું છે ને તમને બતાવશું. બહુ સરસ છે. આ બાજુ છે ને જો જંગલ આવી જશે. આ બાજુ વાડી છે. આ બાજુ વાડી આમ ફરતું દીદી બતાવતા. દી સામે આવશે એટલે બરાબર દેખાય છે ને. હમણાં દી થોડોક ઉપર ચડશે ને પછી બધાને બતાવશું. અને અગાસી ઉપર આમ જો અને શું કહેવાય કપાનો ઢહડ કર્યો ને તો ઝીંડવા નાખી દીધા વાતે. પછી બેઠા બેઠા છે ને ફોલવાને આપણે આવું કામ કરશું. એટલે બહાર જવું ન પડે ટાઈપનું. અહીં જો દાદા બેઠા છે. દાદાને દર્શન કરી લીધા. હવે બોર વીણવા જાય છે. બોરનો આખો વાટકો ભરી લેવો છે. વાટકો લઈ લીધો. ઝીણા બોર પાક્યા છે. આયા જામફળ છે. હાલો જામફળ. ઓમુ ને પપ્પા જામફળ તોડે હે કા મમ્મી? સનિયા મને બોર વીણ દે ને હાલે. આવો દો. મમ્મીને બોર વીણ દે જા. સનિયાને તોય લઈ લો. આવો દો. એ કેચ કર. કરી લીધો. હા જામફળ ખાતા છે. તો મમ્મી કહે હા તારો ઉતાર્યો. બોર હરખાવીને જાઓ. હારા હારા. મારી હાટું એક મોટું મળ્યું મમ્મી. ઓલી જામફળી કેવી અસર જામફળ આવતા હતા પાડી અહીંયા હોટીએથી પાડો ને આરી આમ જો આકડ છે. એને શું કહેવાય મમ્મી? ઈકડ કે આકડ આમ જો કેવડા કેવડા જામફળ છે આમ જો. પણ આમાં કઈ ઓલું હું કે પાડો રાખવું પડે. આવ્યું આવ્યું એઠું લે. આ આવ્યું. પાકો છે કાસું જો તો ખરી. પાડો પાડો. પાક્કું હે. ઠીક છે. ઉપર ચડવું છે. હું ચડું? ચડ ઉપર હાલ. ઈ કાસા હે નીચે લઈ. નહીં આયા હાલો. મુક્ત. મસ્ત. પાડ મુક્ત મમ્મી લે. આવડું. હા ઈ લઈ પાકો છે. તન નો આવી એક તું. ક્યાંક માથામાં નો આવે. આવે હો. આમ કર નાખો. હા લે. આવ્યું આમ જો જામફળ કેવું લે. લાકડીમાં ભરાઈ દીધું. કેટલા હાલો બધા જામફળ ખાવા. નહીં ખાવા હોય તો હાલો એમ. ઓલું બની ખાવા ગયું. હોય તો હાલો ઓલું એમ. બની હવે ક્યાં છે? ઓલું બની ગયું. જો સમજો આને નકરા આવે પણ અહીંયા શું કહેવાય કાસા હશે ને જામફળનું. આમાં તો કાસા હશે. હજી ગોતો હશે. આગે જાવ તો દેખાય ઓલી બાજુ જા. કઈ બાજુ જા? હું અહીંયા આવું એટલે નકરું હે ને
જામફળ ખાવાનું જ કામ કરું. એ એક બે જામફળ છે ને કાપી નાખી. 12 મહિના જામફળ હોય હો. જ્યારે ખાવા તો પગી થાય. આમાં કે ઉપર ચડતો શું છે? જામફળ જ દેખાય છે ને, પપૈયા નથી દેખાતા ને. પોપૈયા હતા હે ઓલી બાજુ. પોપૈયા લેવાના છે, ઝારખો લેવાનો છે. પછી હું ઓલું સોળી ઉતારવા જવાનું છે. શાકભાજી આ આંખડીનું ઉતારી જ લે. એમ મારાથી હે ને જામફળ નો પડ્યા એટલે જો આર્યન તારા પપ્પાને જામફળ ઉતારવા લગાડી દીધા જો આવી ગયું પણ જામફળી જ એટલે ઊંચી થઈ ગઈ અહીંયા તુર આવી ગઈ તો પેલા તુર ઉતાર લે હું તો પેલા ખાવાનું ચાલુ કરું કુણી તુર કેવી ભાવે છો ભાવે ભાગ્ય નહીં આ શું હે મમ્મી આ તને ગલગોટા જેવું લાગે છે ને હા ખાલ આવ્યો છે એમાં તુરના દાણા સિંગું આવે છો એવું હે આવે દેખાતી નથી તમને જોઈ રે જોઈ લે હું જોઈ લે તે તો જોઈ નહીં હોય આઈ રહી એ તમે કપડા શીકણા થઈ છે અંદર જાવ ને બાર તડકો આવે છે એટલે કાળો આવશે નહીં મમ્મી વિડિયો ઓલી સાઈડ વઈ જા ઓલી બાજુ વઈ જાવ થોડુંક જા હા અને મેદાન ખુલ્લું છે આમાં નાખો છે ને નાખો ઓમું આપણે તાપડું કરવા લાકડી તો લઈ લેજો એ હમણાં લઈ લઈશ એકે થોડી કઈ થાય હે કઈ આ લઉં કે આ એકે થઈ જાય ઓલી સાઈડ હારી તુર છે પેલા સોડા લઈ આવી હે આપણે લેવાનું હે ને પછી આપણે ઘરે જઈને તાપણું કરશું અત્યારે થોડું હોય અરે આપણે ચૂલો છે હે ચૂલો આપણે તગારામ કરશું તગરા નહીં ચૂલો છે ચૂલો આપણે ચૂલો ક્યાંથી ગોતવા જાવ ઓ આમ રહ્યો ને અહીંથી લઈ જવાનો હોય આ ઘરે ઘરે છે ચૂલો એમ તે અહીંયા તો હોય જ ને આપણે ત્યાં ગેસ ઉપર કરીએ અહીં ચૂલા ઉપર રાંધે આપણે ગેસ ઉપર કરી રાંધે એમ બનાવે જમવાનું 5 કિલો તુર મોકલાવું મારા વાલા ના એક મણ મોકલાવું મેં દાળ ખાત તોડી લીધા એક મણ મોકલાવું એક મણ મોકલાવી દો સમજો આ તુરની ડોલ ભરા કે આખી મન નથી થતો કે જાય એમ આખા ગામને દેવાની છે કે આપણે ખાવાની છે આપણે હાટું પછી હું કામમાં પડી હોય તો ફોલવાય નવરી નથી થતી પણ અત્યારે જો ડોલ ભરી લીધી હજી કેટલું શાકભાજી ઉતારવાનું છે હજી ઓલું હું રીંગણા ચોળા છે હરગો ઉતારવાનો છે સરગવો કેવાય સરગવો સરગવો હાલો આને ડોલ ભરાય કે આમાંથી મન નથી થતો જાવું એમ છોડવા જેવા પીરા છે હાલે ખા હા શું કામ છે બોલ ને જાય ફૂલ વીણે છે એનો કઈક ઈ ફૂલ નથી એમાંથી ઓલી સિંગ આવે શું બોલ શું કામ છે આ છે રીંગણું જો ઈ આવડું રીંગણું કહેવાય હે તને ખબર નથી પડતી રીંગણું હે શું હે કેળો છે કેળા જેવું જ લાગે છે કેળું નથી ટોપો પણ હે ને ટોપો કાઢ તો એક જો આયા પડ્યું હા બધાને કહેતો શું કરવાનું કપા વીણવાના કપા વીણવાનો કપા નહીં ટોપા ટોપા આપણે લાકડા લઈ લીધા ને કે બાકી છે નીકળે હો મમ્મી જા નીકળે ઓમ નીકળે જો એમ કરતો એમ કરમાં ખાવાની છે મગફળી નીકળી કામ જડી અત્યારે એમ જો હા રે ઓમું એ ખેંચી કા ઓમું કે લે અને આમ જો અમારા સુનિલભાઈ ભર્યું હોય ને પાણી વાળે છે એટલે રેસ્ટા છે ક્યાં પાણી વાળો ઓરિયો જ સામે લીલા ઓ ભાઈ આપણા ભાગમાં શું ન હોય પાણી વાળે છે કામ કરવાનું બળ પડે નહીં સુનિયાભાઈ ઈ સાંભળશે નહીં આ નીકળે જ છે જો શું એને શેઠું પડ્યું હમ એને શેઠું આજ આપણે આઈના આ બધું ખાવા પીવાનું કામ કરશું તો બહાર ક્યાંય ફરવા જવાય છે નહીં હાલો જલ્દી થઈ જલ્દી બધું લઈ લ્યો લઈ લે આમાં સોડા ઉતાર લઈ ઉતાર લ્યો પોપા ચોળા ઉતારે હે ઉપડાતું જ નથી તમારે ખાવી હોય તો એટલી મહેનત તો કરવી પડે ને હું મમ્મી હાટુ મહેનત કરું છું હે તો તું નહીં ખા ને ના પાડતો બધા જ પેલા ડીશ લઈને બેસી જશ હવે ક્યાં માંડવી છે ગોતી દો હાલો આમ જો એમ કઈ ગોતવાનું ન હોય આ બધે આમ જોઈ લેવાનું હોય શું હે પપ્પા ને આ સોળા છે મોટી સિંગુ છે જો ઓલે મોટી સિંગો 5 કિલો સોળા મોકલાઈ દઉં મારા વાલાને બધું ખાઈ લે મોકલાઈ દે સોળા છે આપણે એક ડોલ સોળાને ભરવાની ઓહો આટલું બધું
કોણ ખાય ઢોર ખાવ ને કે માણા 15 દિવસ ખોટું ન જાય શાકભાજી. અમે કંટાળી નહીં જાય એક ને એક શાકભાજી ખાઈને ના ના શાક કેટલું મોંઘું છે એમ આ વાડીનું તે દેશી આખે પડતું જો- પડ્યો. જો એ ઓમુ પાડ્યો કા ઓમુ કેમ થયું મજા આવી એવું નહીં ભાઈ આ તો મહેનત કરીને શાકભાજી હે લાગ્યું જો લાગ્યું હે ને એટલે રોમા 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 રોતો ને હો હું જાને રાખો પપ્પા સાનો રે બેટા સાનો રે જાઓ સાનો રે મન શું કામ મારે આ હુડા નીકળી ગયા બસ રોમા રોતો ને હો જો જો રોમા એ પણ રોમા એ મને મારવા માંડ્યો આ રહ્યું ઓમું. હાલ. એમાં પડ્યું એમાં શું થઈ ગયું ઓમુ એ તો હાલ્યા રાખે